આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પ્રથમ તો તે વૈરાટ પુરુષનું મુખ ભેદ પામ્યું, તે પ્રત્યે પોતાનો અંશ જે વાક તેણે સહિત અગ્નિ દેવતાએ પ્રવેશ કર્યો, જે વાક ઇન્દ્રિય કરીને આ વિરાટ પુરુષ તે શબ્દને ઉચ્ચારે છે, એ વિરાટનો તાળુ ભેદ પામ્યો, તે પ્રત્યે પોતાનો અંશ જે જીહવા તેણે સહિત વરુણ દેવતાએ પ્રવેશ કર્યો, જે જીહવા ઇન્દ્રિય કરીને વિરાટ તે રસને પામે છે, પછી એ વિરાટની નાસિકા ભેદને પામે છે, ત્યારે તે પ્રત્યે પોતાનો અંશ જે પ્રાણ ઇન્દ્રિય તેણે સહિત અશ્વિની કુમાર દેવતાએ પ્રવેશ કર્યો, જે પ્રાણ ઇન્દ્રિય કરીને આ વિરાટ ગંધને પામે છે, એ વિરાટની આંખ ભેદ પામી, તે પ્રત્યે પોતાનો અંશ ચક્ષુ ઇન્દ્રિય તેણે સહિત સૂર્ય દેવતાએ પ્રવેશ કર્યો, જે ચક્ષુ ઇન્દ્રિય કરીને આ વિરાટ તે રૂપને પામે છે, એ વિરાટના ચર્મ કહેતા ત્વચા ભેદ પામ્યા, તે પ્રત્યે પાણી જે પોતાને અંશે સહિત વાયુ દેવતાએ પ્રવેશ કર્યો, જે પાણી ઇન્દ્રિય કરીને આ વિરાટ તે સ્પર્શને પામે છે, એ વિરાટના કાન ભેદ પામ્યા, તે પ્રત્યે પોતાનો અંશ જે શ્રોત્ર ઇન્દ્રિય તેણે સહિત દિગ દેવતાએ પ્રવેશ કર્યો, શ્રોત્ર ઇન્દ્રિય કરીને આ વિરાટ તે શબ્દને પામે છે, વિરાટની ત્વચા ભેદ પામી, તે પ્રત્યે પોતાનો અંશ જે રોમ તેણે સહિત ઔષધિ દેવતા જે જંબુ પુષ્કર કુશ શાલમલી પ્લક્ષ ઇત્યાદિ વૃજ તેણે પ્રવેશ કર્યો, જે રોમ ઇન્દ્રિય આ વિરાટ તે ખરજને પામે છે, એ વિરાટનો શીશ ભેદ પામ્યો, તે પ્રત્યે રેત જે પોતાનો અંશ તેણે સહિત પ્રજાપતિ દેવતાએ પ્રવેશ કર્યો, જે રેત ઇન્દ્રિય કરીને આનંદ પામે છે, એ વિરાટની ગુદા ભેદ પામી, તે પ્રત્યે પોતાનો અંશ જે પાયુ તેણે સહિત મિત્ર દેવતાએ પ્રવેશ કર્યો, જે પાયુ ઇન્દ્રિય કરીને એ વિરાટ તે સર્ગને પામે છે, એ વિરાટના હાથ ભેદ પામ્યા, તે પ્રત્યે પાણી રૂપ પોતાનો અંશ તેણે સહિત ઇન્દ્ર દેવતાએ પ્રવેશ કર્યો, જે પાણી રૂપ ઇન્દ્રિય કરીને આ વિરાટ તે જીવિકા રૂપ વૃત્તિને પામે છે, આ વિરાટના પગ ભેદ પામતા હવા, તે પ્રત્યે ગતિ જે પોતાનો અંશ તેણે સહિત વિષ્ણુ દેવતા તે પ્રવેશ કરતા હવા, જે ગતિ પોતાનો અંશ તેણે સહિત વિષ્ણુ દેવતા તે પ્રવેશ પામવા યોગ્યને પામે છે, એ વિરાટની બુદ્ધિ ભેદને પામી, તે પ્રત્યે બોધ જે પોતાનો અંશ તેણે સહિત અને પોતાને ઉપાસ્ય જે અનિરુદ્ધ તેણે સહિત બ્રહ્માએ પ્રવેશ કર્યો, જે બોધ ઇન્દ્રિય કરીને બોધવ્ય જે પામવા યોગ્ય તેણે પામે છે, એ વિરાટનું હૃદય ભેદ પામ્યું, તે પ્રત્યે મન જે પોતાનો અંશ તેણે સહિત અને પોતાના ઉપાસ્ય પ્રદ્યુમ્ન તેણે સહિત ચંદ્રમા દેવતાએ પ્રવેશ કર્યો, જે મન ઇન્દ્રિય કરીને આ વિરાટ પુરુષ સંકલ્પને પામે છે, એ વિરાટનો અહંકાર ભેદ પામ્યો, તે પ્રત્યે જે કર્મ તે પોતાના અંશે સહિત અને પોતાનો ઉપાસ્ય સંકર્ષણ સહિત રુદ્ર દેવતાએ પ્રવેશ કર્યો, જે કર્મરૂપી ઇન્દ્રિયોએ કરીને આ વિરાટ કર્તવ્યતાને પામે છે, એ વિરાટનો સત્વ ભેદ પામ્યો, તે પ્રત્યે પોતાનો અંશ જે ચિત્ત તેણે સહિત અને પોતાનો ઉપાસ્ય જે વાસુદેવ તેણે સહિત મહતત્વે પ્રવેશ કર્યો, જે ચિત્ત ઇન્દ્રિય કરીને આ વિરાટ તે જ્ઞાનને પામે છે, આ શરીર જે વિરાટને માનહી સૂક્ષ્મ શરીર તેના હૃદયને વિશે જે આકાશ તે આકાશને વિશે રહ્યો, જે અવ્યાકૃત કારણ તે કારણ શરીરને વિશે રહ્યો,
એવો જે જીવ, તે જીવને વિશે પર જે દ્રષ્ટા, તે પ્રવેશ કરીને જીવરૂપ કારણરૂપ ને સૂક્ષ્મ દેહના હૃદયને વિશે પ્રવેશ કરે છે. તે પ્રવેશ કરીને ચેષ્ટા કરતે સતે ઓજ, જે ઇન્દ્રિયોની શક્તિ, ગ્રહ જે મનની શક્તિ, અને બળ જે દેહની શક્તિ, એ 3 શક્તિઓ, ને મુખ્ય પ્રાણ, એ 4 થયા. એ મુખ્ય પ્રાણ કેવો છે? તો એને કેડે બ્રહ્મા આદિક લઈને, જે સ્વેદજ, ઉદબીજ, જરાયુજ ને અંડજ એ 4 રચ્યા, એના પ્રાણે કરીને પ્રાણી માત્ર, તેના પ્રાણની ક્રિયા છે. જેમ રાજા કેડે રાજાના ચાકર છે, તેની ક્રિયા છે, તેમ એ પ્રાણ કેડે સર્વે જીવ પ્રાણી માત્રના પ્રાણ ચેષ્ટા કરે છે. રાત્રિ પ્રલયને વિશે પ્રાણ જ્યારે ચેષ્ટાનો ત્યાગ કરે, ત્યારે સર્વના પ્રાણ ચેષ્ટાનો ત્યાગ કરી દે છે. બીજું જે અવ્યાકૃતને સૂક્ષ્મ શરીરે કહ્યા, અને તેને વિશે જીવરૂપે કરીને જે દ્રષ્ટા કહ્યા, તે તેને નારાયણ, પુરુષાવતાર, પદ્મનાભ, વિરાટ કહીએ. બીજું દ્રષ્ટા જે નારાયણ, તેને વિશે અક્ષર રૂપે કરીને પુરુષોત્તમનો અવતાર કહીએ. ને તે નારાયણને પુરુષોત્તમ રૂપે કરીને જે ઉપાસે, તે પુરુષોત્તમના સાધર્મ્યપણાની મુક્તિ તેને પામે છે. એને અક્ષર રૂપે કરીને જે ઉપાસે, તે અક્ષરના સાધર્મ્યપણાની મુક્તિ તેને પામે છે. એને જે વિરાટ રૂપે કરીને ઉપાસે, તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, તેના સાધર્મ્યપણાની જે મુક્તિ તેને પામે છે. એને જે નારાયણ દ્રષ્ટા રૂપે કરીને ઉપાસે, તે દ્રષ્ટાના સાધર્મ્યપણાની મુક્તિને પામે છે. જે થકી એ પ્રાણ ઉપન્યો, એવો જે સૂત્રાત્મા, તેના દેહની ચેષ્ટા કેડે બ્રહ્મા આદિએ લઈને 4 ખાંડના જે જીવ, તેના સૂક્ષ્મ દેહની ચેષ્ટા છે. વળી જે પ્રાણ તેમ ક્ષુધા ને તૃષા પ્રત્યે પ્રેર્યા ત્યારે એ વિરાટને પેટ થઈ આવતું હવું. ને જ્યારે એ વિરાટને ખાધાની ને પીધાની ઈચ્છા થઈ ત્યારે કુક્ષી, આંતરડા અને નાડીઓ થાતી હવી, ને દેહ થકી દેહાંતરને ઈચ્છતા અને મરવાને ઈચ્છતા, એવા જે વિરાટ પુરુષ તેની નાભી ભેદ પામી, તે પ્રત્યે અપાન ઇન્દ્રિય સહિત મૃત્યુ દેવતાએ પ્રવેશ કર્યો. જે અપાને કરીને એ પુરુષ મરણને પામે છે. ત્વક, ચર્મ, માંસ, રુધિર, મેદ, મજ્જા, અસ્થિ, એ 7 ધાતુએ યુક્ત વૈરાટ શરીર છે. બહાર 8 આવરણ યુક્ત છે. એ થકી પર સૂક્ષ્મ શરીર, ને સૂક્ષ્મ થકી પર કારણ શરીર, ને કારણ થકી પર મહાકારણ છે. બીજું વૈરાટના સૃષ્ટા જે તત્વ, તેને અંશે કરીને તો વિરાટ દેહ છે. તે પોતે તો એક દેશમાન વિરાટના આવરણ રૂપે કરીને છે. ચૈતન્ય જે દ્રષ્ટા, તેના એક દેશમાન માયા છે. તે શુદ્ધ છે, વિકારે રહિત છે, અનિર્વચનીય છે. જ્યારે પ્રલય કાળ પ્રવર્તે, ત્યારે કાળ પણ દ્રષ્ટાને વિશે સાધર્મ્યપણાને પામે છે. ત્યારે માયા પણ દ્રષ્ટાના સાધર્મ્યપણાએ કરીને રહે છે. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ વર્ષાઋતુ કેડે શિયાળાને વિશે વાદળાન આકાશના સાધર્મ્યપણાને પામે, તેમ માયા દ્રષ્ટાના સાધર્મ્યપણાને પામે છે. વળી જેમ જેમ જેઠ માસ આવે, ત્યારે આકાશમાંથી વાદળાની વિકારાવસ્થા થાય છે. ને આકાશના ધર્મને ત્યાગીને રક્ત, પિત્ત, શ્વેત, કૃષ્ણ રૂપે વાદળાન દેખાઈ આવે છે, જળે સહિત અને વીજળીએ સહિત. તેમ ઉત્પત્તિ કાળ આવ્યા કેડે માયા શુદ્ધ સત્વ, શુદ્ધ રજ, શુદ્ધતમ રૂપે થઈને દેખાય આવે છે. વ્યષ્ટિ સમષ્ટિ જીવે સહિત, કારણ સૂક્ષ્મ દેહે સહિત સર્વ પ્રગટ થઈ આવે છે. વીજળીને સ્થાનકે કાળ, ને વાયુ સ્થાનકે દ્રષ્ટાની ઈચ્છા,
આકાશરૂપી દ્રષ્ટાને વિશે માયા તે ગર્જના કરીને વ્યષ્ટિ સમષ્ટ્યાત્મક જે જીવ તેને વરસે છે ને પોતે પણ વિકારને પામી જાય છે, શુદ્ધ સત્વ, શુદ્ધ રજ, શુદ્ધતમ રૂપે પરિણામને પામે છે. ગુણ પરિણામને પામીને મહતત્વ રૂપે થાય છે, મહતત્વ અહંકાર રૂપે થાય છે, અહંકાર 14 ઇન્દ્રિયો રૂપે ને 14 દેવતા રૂપે થાય છે, પંચભૂત પંચમાત્રા રૂપે થાય છે. એ રીતે કાળ શક્તિ જે જીવ તેણે સહિત માયા જે અસંખ્ય બ્રહ્માંડ રૂપે થાય છે. પણ એ સર્વને જીવ તેણે સહિત માયા તે કાની કરવાને સમર્થ થતી નથી, ત્યારે એ માયા દ્રષ્ટા જે બ્રહ્મ તેની પ્રાર્થના કરે છે. ત્યારે દ્રષ્ટા જે પોતે વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન રૂપે કરીને બ્રહ્માંડ પ્રત્યે એ ચાર મૂર્તિઓએ કરીને બ્રહ્માંડોને ક્રિયાને વિશે પ્રવર્તાવે છે. વ્યષ્ટયાત્મક જે બ્રહ્માંડ તેને કાળ શક્તિએ સહિત ઉત્પત્તિ, સ્થિતિ ને લયને કરે છે. બીજું સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એનું પણ નામ બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે. ને એ તો વૈરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃતના પ્રેરક છે. એ ત્રણ ને એથી બીજા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે તો એથી વિજાતીય છે, એથી સજાતીય નથી. બીજું વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ એ ચાર છે. તેના આત્મા જે દ્રષ્ટા તે બ્રહ્મ છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણથી વિજાતીય ને તેમના એટલે બ્રહ્માદિકના આત્મા રૂપે છે. તે બ્રહ્માદિક તો જેમ જીવ કહ્યો તેવા ને તે અનિરુદ્ધાદિક ને માયા શબલિત કહીએ. વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તો અભિમાની છે. જેમ માયામય જીવને વિશે 3 ગુણની લીનતા કહી ને ગુણને વિશે મહત્તત્વની લીનતા કહી, તે માયામય જીવના અંશ જેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે. તેમજ નારદ, સનકાદિક એ આદિક જે નૈષ્ઠિક બ્રહ્મચારી, વસિષ્ઠ, મરીચ્યાદિક જે પ્રજાપતિ એ સર્વે તે માયા શબલિત જીવ છે ને તેના અંશ છે ને તેને માયા શબલિત જીવ પણ કહે છે ને માયા શબલિત બ્રહ્મ પણ કહે છે. તે એ સર્વેને જ્ઞાન લગી માયા શબલિત જે હિરણ્યગર્ભ તેની ઉપાસના ધ્યેય, ધ્યાતાપણે ને સ્વામી સેવકપણે કરે છે. ત્યાં લગી એ વેળા માયામાન લીન થાય છે. એને ને પોતાના આત્માને જ્યારે અભેદપણે કરીને વિચારે ને વાસુદેવની ઉપાસના અભેદપણે કરીને કરે, તે પછી વાસુદેવ રૂપે થઈને દ્રષ્ટા જે બ્રહ્મ તે રૂપે થાય છે ને દ્વૈતની નિવૃત્તિ થાય છે ને પોતાને વિશે અદ્વૈતપણું આવે ને અદ્વૈત રૂપે કરીને પરબ્રહ્મની ઉપાસના કરે છે. હવે અવિદ્યામય વ્યષ્ટિ ઉપાધિ વાળા જે જીવ છે, એટલે કે જે હમણાં સદવાસનાએ કરીને વર્તતા એવા જે જીવ છે, તે પૂર્વે અનાદિકાળને વિશે નહોતા હવા એમ અહીં પણ હોતા જ હવા. વળી આજ વર્તમાન કાળ થકી આગળ આવશે એવો જે કાળ તેને વિશે નહીં થાય એમ નહીં થશે જ. એ જ રીતે સદ અસદ વાસના વાળા જે જીવ તે ત્રણેય કાળે નિત્ય છે. આમ કાળ, માયા ને જીવનું સ્વરૂપ કહ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.